વર્ષાની ધારાને વર્ગીને કૂદતા કેમ કરી આબલે ચડાશે? દલીલોના દોરડાને વર્ગીને ઠેકતા કેમ કરીને સતને પુગાશે? દક્ષિણમાં વાનરોનું એક નાનકડું પણ બળવાન રાજ્ય હતું. વાલી તેમનો રાજા હતો. એ એવો શૂરવીર હતો કે એના નામે શત્રુઓ કાંપતા. સવારમાં વહેલો ઉઠી વાલી દૂર દૂર સુધી ફરવા નીકળી પડતો. તે જોનારા અચરજ પામી જાય એટલો બધો વ્યાયામ કરતો. એવામાં દુંદુભી નામે એક રાક્ષસને થયું કે દુનિયામાં મારા જેવો બર્યો કોઈ નથી. તે ગયો સમુદ્રની પાસે અને બરાડા પાડવા લાગ્યો. લડનારો દે. સમુદ્રએ કહ્યું, તારી સામે લડવાનું મારું ગજું નથી. હિમાલયની પાસે જા. દુંદુભી જઈને હિમાલયની શિલાઓ ઉપાડીને ભોંયે નાખવા માંડ્યો. હિમાલયે કહ્યું, ભાઈ, હું તો તપસ્વીઓનું ઘર કહેવાઉં, મને લડતા ન આવડે. વાલી પાસે જા. રાતોરાત દુંદુભી વાલીની કિષ્કંધા નગરીમાં આવ્યો અને બુમાટા પાડવા લાગ્યો. વાલી ઊંઘમાંથી જાગી તેની સામે લડવા ગયો. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. વાલીએ દુંદુભીને ઉચકીને પથરાઓ ઉપર પછાડ્યો અને છૂંદી નાખ્યો. પછી એના શબને વીંઝીને ફેંક્યું. શબ મતંગ ઋષિના આશ્રમમાં જઈને પડ્યું અને એ શબમાંથી ઉડેલા લોહીના છાંટા ધ્યાનમાં બેઠેલા મતંગ ઋષિના શરીર ઉપર પડ્યા. ઋષિએ બહાર આવીને જોયું તો રાક્ષસનું શબ. વાલીનું જ આ કર્મ છે એમ જાણી લઈ તેમણે તેને શાપ દીધો કે મારા આશ્રમની ફરતી એક યોજનની હદમાં જો વાલી કે તેનો મરત્યો આવતીકાલની સવાર પછી પગ દેશે તો તેના મસ્તકના 100 ટુકડા થઈ જશે. આટલું છતાં વાલીનો ગર્વ હેઠો બેઠો નહીં. બાજવાનો એને ઘણો અભરખો હતો અને એને એવા બાજનારા મળી પણ આવતા હતા. ન મળે તો ઝાડને બાથમાં ઘાલી એ મૂળમાંથી હલાવી નાખતો. એમ કરતાં એક વખત એક રાક્ષસે વાલીના નગરની સીમમાં આવી હોકાટો કર્યો, હિંમત હોય તો સામો આવ. વાલીનો તો આવું જ જોઈતું હતું. એ ઉપડ્યો એની સાથે. એનો નાનો ભાઈ સુગ્રીવ હતો. ભયાનક યુદ્ધ થયું. રાક્ષસે જોયું કે જીતવાની આશા નથી એટલે એ ભાગ્યો અને એક ગુફામાં બેસી ગયો. ગુફાનું મોં તેણે એક પ્રચંડ શિલાથી બંધ કરી દીધું. વાલીએ સુગ્રીવને કહ્યું, તું અહીં ઊભો રહેજે, હું એને મારીને આવું છું. સુગ્રીવે સાથે થવાની હઠ કરી પણ વાલીએ તેને બહાર જ ઊભો રાખ્યો અને પોતે એકલો ગુફામાં ગયો. સુગ્રીવ બહાર ઊભો રાહ જોવા લાગ્યો. એમ કરતાં ઘણો વખત થઈ ગયો પણ વાલી પાછો ફરતો દેખાયો નહીં. બનેલું એવું કે પેલો રાક્ષસ ગુફામાં સંતાઈને બેઠો હતો. તેને ખોરતા જ વાલીને ઘણું મોડું થઈ ગયું હતું. ઘણી વારે તેણે રાક્ષસને શોધી કાઢ્યો. ગુફામાં યુદ્ધ જામ્યું. મુક્કા અને લાતોથી વાલીએ તે રાક્ષસનો નાશ કર્યો. મરતા રાક્ષસના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. લોહીનો પ્રવાહ છેક રસ્તામાં આવ્યો અને સુગ્રીવની નજરે પડ્યો. સુગ્રીવને ભય પેઠો કે મારો ભાઈ તો નહીં મરી ગયો હોય. ભાઈ ઉપર એને ખૂબ પ્રેમ હતો એટલે આ શંકાએ એકદમ એની બુદ્ધિને વિહવર કરી નાખી. વખતે રાક્ષસ ગુફામાંથી નીકળી પોતાને મારવા આવે તે બીકે તેણે ગુફાનું મોં શિલાઓથી બંધ કરી દીધું. પછી તે પાછો ફર્યો. વાલીને મરી ગયેલો માની તેની ઉત્તરક્રિયા કરવામાં આવી. મંત્રીઓએ આગ્રહ કરીને સુગ્રીવને ગાદી પર બેસાડ્યો પણ થોડા વખતમાં તો રાક્ષસને મારીને વાલી પાછો આવ્યો. પોતાની જગાએ
પોતાના ભાઈને ગાદી પર બેઠેલો જોઈ તે ગુસ્સે થયો. સુગ્રીવે પગમાં પડી માફી માંગી, પણ વાલીએ તેનો તિરસ્કાર કર્યો. તેણે સુગ્રીવને પહેરેલે લુગડે ગામમાંથી કાઢી મૂક્યો અને તેની સ્ત્રીનું હરણ કર્યું. વાલીના ક્રોધથી બીતો સુગ્રીવ પોતાના સાથીદારોને લઈને મતંગ ઋષિના આશ્રમની હદમાં રહેવા લાગ્યો, જેથી વાલી ત્યાં આવીને તેને મારી શકે નહીં. વાલીનો ગર્વ ઓર વધી ગયો. સુગ્રીવના ખાસ સલાહકાર હનુમાન હતા. હનુમાને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનો તથા વ્યાકરણ શાખાનો સંપૂર્ણ અભ્યાસ કરેલો હતો. હનુમાન પણ સુગ્રીવની સાથે હતા. તેમણે રામ લક્ષ્મણની આગળ સુગ્રીવની વકીલાત કરી. રામે સુગ્રીવને થયેલો અન્યાય દૂર કરવા વાલીને મારવાનું માથે લીધું. વાલી અને સુગ્રીવનું દ્વંદ્વ યુદ્ધ થયું. રામ એક જગ્યાએ છુપાઈને ઊભા. ઘોર યુદ્ધ ચાલતું હતું. રામે ગુપ્ત રહીને વાલીને બાણ માર્યું. રામ બાણ વાગતા વાલી ધરતી પર પછડાઈ પડ્યો. મરતા મરતા વાલીએ રામને સંભળાવ્યું, હે રામ, તે વગર અપરાધે મને માર્યો છે, વળી છુપાઈને માર્યો છે. આથી તારો યશ કલંકિત બન્યો છે. તું દોરગાલું છે, અધર્મી છે. રાજધર્મને તું જાણતો નથી. મહારાજા દશરથનો પુત્ર તું આવો કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ન આવ્યો? રામે તેનો જવાબ આપતા કહ્યું, પૃથ્વીનો રાજા ભરત છે. અધર્મને રસ્તે ચાલનારાઓને સજા કરવાનો તેનો હુકમ છે. એટલે તને નીતિભ્રષ્ટ જોઈ મેં સજા કરી છે. પછી વાલીએ સુગ્રીવને બોલાવ્યો અને પોતાનો પુત્ર અંગદ તેના હાથમાં સોંપ્યો. વાલીની સ્ત્રી તારાએ પતિના મરણ પાછળ ખૂબ શોક કર્યો. તારા અર્થશાસ્ત્રમાં પ્રવીણ હતી અને રાજવહીવટમાં ભાગ લેતી હતી. હનુમાને તેને આશ્વાસન આપ્યું. પછી તારાએ પુત્ર અંગદને કહ્યું, બે ભાઈઓ વચ્ચેના વહેરનું આજે આ કરુણ પરિણામ આવ્યું છે. બેટા, તારા મૃત પિતાને વંદન કર. અંગદ પિતાને પગે પડ્યો. એટલે તારાએ મૃત પતિને સંબોધીને કહ્યું, હે સ્વામીનાથ, આ તમારો પુત્ર અંગદ તમને પગે લાગે છે. છતાં તમે એને પહેલાંની પેઠે, હે પુત્ર, તું દીર્ઘાયુ થા, એવો આશીર્વાદ કેમ આપતા નથી? સિંહે મારેલા આખલાની પાસે વાછરડાવાળી ગાયને પેઠે હું અહીં ઊભો છું. તમે કેમ બોલતા નથી? તારાને વિલાપ કરતી જોઈ સુગ્રીવને બહુ પસ્તાવો થયો. અરે રે, ધૂળ જેવા સુખને માટે મેં મારા ભાઈનો વધ કરાવ્યો. હું નીચ છું. મારે આવા રાજ્યને શું કરવું છે? પછી તેણે રામને કહ્યું, મારે આ રાજ્ય નથી જોઈતું. હવે આ જીવતરનો મને મોહ નથી. હું ચિત્તા ખડકી બરી મરું છું. આ સાંભળી રામની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. તેમણે સુગ્રીવને દિલાસો આપ્યો અને પછી તારાની પાસે ગયા. તેમને જોઈ તારાએ કહ્યું, હે વીર, જે બાણથી તમે મારા પતિને હણ્યો તે જ બાણથી હવે મારો પણ વધ કરો, કારણ કે હું મારા પતિની અર્ધાંગના છું. રામે મહા મુસીબતે તેને શાંત કરી. વાલીની પાછળ સુગ્રીવ કિષ્કિંધાનો રાજા થશે. તેણે અંગદને યુવરાજ પદે સ્થાપ્યો. વાલીના બે દોષો છે, ગર્વ અને વિલાસપ્રિયતા. આ દોષોને લીધે તે અનાચારો આદરે છે અને કુટુંબમાં કલહ પેદા કરે છે. કુટુંબ કલહનું પરિણામ કદી સારું આવતું નથી. વાનરો ખરેખર વાનરા જ હશે એમ માનવામાં આવતું નથી. વાલ્મીકીએ હનુમાનને વેદ વિશારદ અને વ્યાકરણ શુદ્ધ વાણી વધનારો કહ્યો છે. હનુમાન ખરેખર વાંદર હોય
તો એ શક્ય નથી. આજે જેમ પ્રજાઓ પોતાના ધ્વજો ઉપર સિંહ, હાથી, વાઘ, ગરુડ વગેરેના ચિહ્નો રાખે છે, તેવી રીતે દક્ષિણ હિંદનો એક રાજવંશ વાનરનું ચિહ્ન ધ્વજ ઉપર રાખતો હોય, બીજા રીંછનું ચિહ્ન રાખતો હોય અને તે ઉપરથી તે લોકો વાનરોને રીંછ તરીકે ઓળખાતા હોય એ સંભવિત છે. ભાઈના મૃત્યુ પછી સુગ્રીવને ઉપજેલા વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય છે. થોડા વખત પછી એ જ સુગ્રીવ વાલીની પેઠે જ કદાચ તેનાથી વધારે વિલાસમાં ડૂબી જાય છે અને રામે કરેલો ઉપકાર તથા પોતે તેમને આપેલું વચન ભૂલી જાય છે. રામ લક્ષ્મણ કોણ છે તે જાણી આવવા માટેનું કામ સુગ્રીવ હનુમાનને સોંપે છે અને તે કુશળ રાજનીતિજ્ઞની અદાથી પાર પાડે છે. રામ સાથેની વાતચીતમાં હનુમાન વિદ્વાન અને સુસંસ્કૃત માલુમ પડે છે. એક સ્તોત્રમાં હનુમાનને બુદ્ધિમત્તામ વરિષ્ઠ કહ્યા છે. તે યથાર્થ લાગે છે.